છેલ્લા એક વર્ષથી ખેડા જિલ્લો નકલી ખાદ્ય બનાવવાનું હબ બનતું જતું હોય ત્યારે છેલ્લા એક વર્ષમાં ડુપ્લિકેટ મરચું, ડુપ્લિકેટ હળદર, ડુપ્લિકેટ ઈનો, ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ આયુર્વેદિક સિરપ અને આજરોજ ડુપ્લિકેટ ખાદ્ય તેલ બનાવવાની કંપનીઓ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી અને વેલ મશીનરી સાથે ઇન્સ્ટોલ કરેલી મશીનરીઓ સાથેની કંપનીઓ પકડાતા એ તમામ વિરુદ્ધ કે જે આની પાછળ જવાબદાર લોકો છે અને તેમાં ખાસ ખેડા જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ ખાતું કે જે તેમની જવાબદારીમાં બિલકુલ બેજવાબદાર હોય તેમની વિરુદ્ધ આજે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને અત્યારે ફૂડ એન્ડ ડ્રગમાં ફરજ બજાવતા જે પણ અધિકારીઓ છે તેમની વિરુદ્ધ ફોજદારી ગુના દાખલ થાય અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી. અરજી દાખવવામાં આવી છે અને આટલી બધી મોટી સંખ્યામાં ફૂડના 2 નંબરનું પકડાય, કેમિકલમાંથી ફૂડ બને, તેલ પકડાયું, ઈનો પકડાયો, ઘી પકડાયું અને આ બધામાં તો સાહેબ મોટી મોટી ફેક્ટરીઓ, સ્ટ્રક્ચરવાળી ફેક્ટરીઓ પકડાઈ છે, નાની નહીં. તો શું ફૂડ અધિકારીઓને કોઈ ધ્યાન ઉપર હતું જ નહીં આ બધું? બીજી વસ્તુ સાહેબ કે આ બધામાં જે સિરપ કાંડ, આયુર્વેદિક સિરપ કાંડ થયો સાહેબ, તો સિરપ કાંડની જે બેચ બની તો બેચ 5-10 બેની બોટલની નહીં હોય, એ લગભગ 500ની 1000ની હશે. છતાંય આટલા 6-7 જણા મરી ગયા અને આ ગઈકાલે તેલ પકડ્યું. તો ફૂડ અધિકારીઓ કરે છે શું સાહેબ? મારી આપને નમ્ર વિનંતી છે કે સાહેબ સૌપ્રથમ એમના જ ઉપર ગુનો નોંધવામાં આવે સાહેબ, નહીં તો આ આખું તંત્ર હજારો લાખો લોકોએ આ ફૂડ ખાઈ અને એ કરી નાખ્યું સાહેબ. હવે આપણે આનો ક્રમ તમને કીધું, મોટા ભાગે તમને ખ્યાલ હશે પણ બીજા લોકોને કદાચ ખ્યાલ હોય. કોઈ પણ આવેદનપત્ર તમે મુખ્યમંત્રીના નામે આપ્યું છે. એનો પ્રોટોકોલ એવો છે કે કોઈ પણ કલેક્ટર કચેરીમાં કંઈ પણ આવેદનપત્ર આવે એટલે અમારે હોમ ડિપાર્ટમેન્ટને મોકલવાનું. અહીંથી આજે જ હું મોકલીશ તો પણ મોડું કાલે પહોંચી જશે. હા સર, કાલે હોમ ડિપાર્ટમેન્ટ પહોંચી જશે. આવા બધા કદાચ તમારા જિલ્લા કક્ષાએથી જે અથવા પ્રદેશ કક્ષાએથી જે તમારા રિપ્રેઝન્ટેશન હશે એ બધા ત્યાં કલેક્ટિંગ કન્સર્ન ડિપાર્ટમેન્ટની નોંધ લેવા માટે મોકલશે. ત્યાંથી દાખલા તરીકે એમના હેડ કોશિયા સાહેબ કે જે કોઈ હોય એમની પાસે આ વિગતો તમારી જશે. પ્લસ હોમ ડિપાર્ટમેન્ટ પોલીસને પણ સૂચના આપશે. 2 ક્રમ છે, એ રીતે થશે. એ સિવાય કંઈ કરું પણ સાહેબ આપને હું માનું આમાં લોકલ લેવલે અમે એક કામ કરીએ છીએ. અમે લો એન્ડ ઓર્ડર જે મિટિંગ છે એની અંદર આપણે 3-4-5 એપિસોડ કીધા મારા ધ્યાને પણ છે. હા, લો એન્ડ ઓર્ડરમાં એનો ઉલ્લેખ કરીને એક ચર્ચા પણ કરીશું અને એ લોકોને કહીશું કે આના અનુસંધાને તમારે સખત પગલાં લેવા જોઈએ. લોકોનું આરોગ્યમાં સંડોવાયેલું છે અને ઉપરાંત આની બહુ દૂરોગામી અસરો ઘણી બધી છે, એટલે એના પર ધ્યાન રાખવું જોઈએ. સાહેબ 15 દિવસ પહેલા હું એક જગ્યાએ નાસ્તો કરવા ઊભો રહ્યો, સેકન્ડ સ્લોટ બગડેલો આવ્યો એટલે મેં ફૂડ અધિકારીને જાણ કરી કે 10 જણાના તકલીફ થઈ છે. ફૂડ અધિકારીએ માલિકને જાણ કરી, દુકાનદારનો મારા પર ફોન આવ્યો કે હાર્દિકભાઈ હવે ફરી ભૂલ નહીં થાય, અમારી ભૂલ થઈ ગઈ, તમે કોઈ કાર્ય અમારે કરવી નથી. પણ સાહેબ આ રીતનું ચાલે છે સાહેબ. પણ તમે ફૂડ ઓફિસરને બોલાવીને કહી દો શકો. એ જ મેં કીધું ને, આપણે સાંભળ્યું, મેં એ જ કીધું. આની રેગ્યુલર અમારી સાથે એ લોકોની જે મંથલી બેઠક હોય એની અંદર તમે જે મુદ્દાઓ કીધા છે એને સેગમેન્ટાઇઝ કરી અને એમની જોડે એના વિગતવાર પગલાં લેવા માટે એમને કહેવામાં પણ આવશે. પ્લસ એમનું જે ડિપાર્ટમેન્ટ, પેરેન્ટ ડિપાર્ટમેન્ટ હોય જેનો કંટ્રોલ છે એની પર, એ લોકોને આ નકલો જશે. સરકારની વિધિ એવી છે કે હોમ ડિપાર્ટમેન્ટ બધી વિગતો ભેગી કરી કન્સર્નને મોકલી આપે પગલાં લેવા માટે, એટલે ત્યાંથી જશે. હાર્દિકભાઈ, ગત એક વર્ષમાં ખેડા જિલ્લામાંથી ડુપ્લિકેટ મરચાની ફેક્ટરીઓ, હળદરની ફેક્ટરીઓ, ઘીની ફેક્ટરીઓ, ઈનોની ફેક્ટરીઓ, ડુપ્લિકેટ સિરપ પકડાય છે અને આજે ડુપ્લિકેટ તેલની કંપની પકડાઈ, શું કહેશો? આની અંદર અમે એટલું જ કહીએ છીએ કે ફૂડ એન્ડ ડ્રગ્સના ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે જે છેલ્લા કેટલા સમયથી સત્તા જમાવીને અહીં બેસી રહેલા છે, તેઓ હપ્તા લે છે, જેને કારણે આ બધું વેપારીઓ આટલું 2 નંબરનું કરવા પ્રેરાયા છે અને એને કારણે જ આ બધા કાંડ થઈ રહ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ કામ નથી કરતું, એના અધિકારીઓ તમે આજ દિન સુધી કોઈ બાબતની જે થઈ રહ્યું છે એ ખોટું. ત્યારે અમને કારણો આપે છે કે હવે ફરી નહીં થાય. આ 2-3 પ્રશ્નો એમને રજૂઆત કરી હતી, ચલો આપણે હવે નહીં થાય. પણ
જ્યારે આટલા બધા કાંડ થયા ત્યારે એવું લાગી રહ્યું છે કે આટલી મોટી જ્યારે ફેક્ટરીઓનું બાંધકામ થતું હોય, આટલા બધા માલનું વેચાણ થતું હોય ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ. હવે ખાદ્ય પદાર્થ એટલે કે તેલ પણ ડુપ્લિકેટ ખેડા જિલ્લામાં મળવા લાગ્યું, શું કહેશો? બસ બરાબર હાર્દિકભાઈ કહ્યું છે એ પ્રમાણે બરાબર આટલા મોટા જથ્થા પ્રમાણ પકડાય, આટલો મોટો જથ્થો, ત્યાં સુધી ફૂડ એન્ડ ડ્રગ્સવાળા શું કરે છે? એ લોકોએ પહેલાં ચેકિંગ કર્યું જ નહીં હોય. એ લોકોને મિલીભગત છે એ વસ્તુ ચોક્કસ જ છે. બસ મારું એ જ કહેવું છે કે માનવની અને હાની સાથે ચેડા થાય એ ના સારું કહેવાય. નરેશભાઈ, જે કંપનીઓની ડુપ્લિકેટ કંપનીઓની વાત કરી ખેડા જિલ્લામાં, એ નાના એક રૂમ જેટલી નથી, મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયેલું છે અને એની અંદર પ્રોપર મશીનરીઓ લાગેલી છે. અને આટલી બધી વસ્તુઓ અત્યારે બે રોકટોક ચાલતી હોય અને ફૂડ એન્ડ ડ્રગ ખાતાને ખબર ના પડે, એ બાબત તમારે શું કહેવું છે? એ લોકોને ટોટલી હપ્તા મળતા હોય છે, એ લોકો બધું જાણતા હોય છે, પણ હપ્તાના લીધે એ લોકો કશું કામગીરી કરતા નથી અને એમના હપ્તા લઈને એમને છૂટ આપવા માટે એ લોકો છૂટ જ આપતા હોય છે એ લોકોને આડકતરી રીતે. અને એના લીધે આ બધા લુખાઓ ફાઈ ગયા છે અને બિચારા લોકોના જીવના જોખમને વધારી રહ્યા છે. નરેશભાઈ, ખાદ્ય પદાર્થો એટલે કે જે રસોડાની જે ખાદ્ય પદાર્થ દરેક વસ્તુમાં ડુપ્લિકેશન છે અને આ જીવ જોડે જોખમ છે અને જીવ પર આવી જાય એવું છે, તો એ બાબતમાં અધિકારીઓ કામ નથી કરતા, તો આ લોકો માટે તમારે શું કહેવું છે? એટલા માટે આ કલેક્ટરને મેં આવેદનપત્ર આપ્યું અને કહ્યું સાહેબને કે સાહેબ એ લોકો પર આ જે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ છે એમની પર FIR પડાવો અને એમને સખતમાં સખત સજા કરાવો. હાર્દિકભાઈ, આમાં કોઈ નક્કર પગલાં નહીં લેવા તો શું કોંગ્રેસનું આગળની રણનીતિ શું છે? આમાં કોઈ નક્કર પગલાં અમે અત્યારે જે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે એકચ્યુઅલી મુખ્યમંત્રીશ્રીને આપવામાં કલેક્ટર સાહેબ થ્રુ આપ્યું છે. આની અંદર અમે ફૂડ એન્ડ ડ્રગ્સના જે હાલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે તેમના વિરુદ્ધ FIR પડાવવાનું કહ્યું છે અને જે પરિવારના આમાં ભોગ બન્યા છે, જે મૃત્યુ પામે છે, એના પરિવારને આ લોકોની માલ મિલકતમાંથી એમનો જીવન નિર્વાહ નીકળી રહે તે માટે ખર્ચો આપે, એના માટે આજે વળતર માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે. હાર્દિકભાઈ, જ્યાંથી સિરપ પકડે છે ને તેની આજુબાજુમાં કેટલી જગ્યાએ દેશી દારૂની હાટડીઓ ચાલે છે, બંધ કરવા માટેની રજૂઆત થઈ તમારા મારફતે? અમે કલેક્ટર સાહેબને કહ્યું છે કે તમે SP સાહેબનું ધ્યાન દોરીને આ જે બધા પ્રશ્નો ઊભા થયા છે તેનું તાત્કાલિક બંધ કરાવે અને જે દિવસથી આ સિરપ કાંડ થયો ત્યારથી દેશી દારૂના ધંધા એ જ સમયથી બંધ કરાવી દીધેલા. હવે ક્યારે શરૂ થાય અને ફરી અમે ક્યારે આવેદનપત્ર આપીએ એ જોવાનું રહ્યું.